મારું નામ કરશનભાઈ જેસાભાઈ આહિર છે। અમે અબ્રામા વાલિયા ફળિયામાં રહીએ છીએ, 30 વર્ષથી ત્યાં રહીએ છીએ। અને અમારે અહીંયા જ્યારે નાનું બાળક થાય છે ત્યારે હોળી માતાએ પગે લગાડવા આવે છે અને ધૂમધામથી અહીંયા તુલસીવનમાં આવીએ છીએ। અને અહીંયાની વ્યવસ્થા બહુ સારી છે અને અમને લોકોને બહુ મજા આવે છે હોળી માતાને પહેલું બાળક પગે લગાડવા માટે આવો છો, એનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ કે કઈ મતલબ કઈ બીમારી ના આવે, કઈ થાય નહીં, બીમારની પર કઈ ગંભીર બીમારી ના, એ લીધે અમારે પરંપરા છે કે પેલું બાળક થાય ત્યારે હોળી માતાને પગે લગાડીને, અમારે વર્ષો જૂની પરંપરા છે કે હોળી માતાને પગે લગાડી મામો અહીંયા 4 ફેરા ફરે અને પછી જે ઘેરે જે વિધિ થાય ત્યાં 4 ફેરા ફરીને અમે ઉજવીએ છીએ ભાઈ। આજ રોજ તુલસીવનમાં હોળીનો જે તહેવાર થયો છે એ તહેવાર એટલો બધો આબેહૂબ તહેવાર છે કે મારું માનવું છે ત્યાં સુધી આખા વલસાડમાં કે જે અમારે ત્યાં જે હોળીનો જે પર્વ ઉજવવામાં આવે છે એવું આયોજન લગભગ મારું માનવું છે કે આજ સુધી મેં જોયું નથી। બીજી વસ્તુ કે આજ રોજ અમારે ત્યાં માતાજીનું મંદિર છે, ત્યાં ગરબાનું આયોજન પણ બહુ, અમારી ગામની મહિલાઓએ ગરબાનું આયોજન પણ બહુ સરસ કર્યું અને બાજુના વિસ્તારના જે આહિર સમાજના જે લોકો આવે છે એ લોકોને લઈને અમારો જે આ હોળીનો જે તહેવાર છે એટલો બધો ભવ્ય થઈ જાય છે કે અમને એ લોકોને અમે આભાર માનીએ છીએ। બીજી વસ્તુ, આ અમારું 44મું વર્ષ છે ને દર વર્ષે હવે પછીના દરેક સમયમાં આના કરતાં કે સારું આયોજન કરશું એવી અમારી આશા છે। જય માતાજી। મારું નામ વિજય કરશનભાઈ આહિર છે। અમે છેલ્લા 30 વર્ષથી અબ્રામા વાલિયા ફળિયામાં રહીએ છીએ અને દ્વારકા જિલ્લાથી આવીને વસવાટ કરીએ છીએ। આદિ અનાદિકાળથી દ્વારકાધીશની કૃપાથી અમારે આહિરના ખોરડે જ્યારે પણ નંદ ઘેર નંદ ભયો એટલે કે જ્યારે પહેલું બાળક આવે ત્યારે એને હોળી માતાના પ્રદક્ષિણા કરી, એમના દર્શન કરી અને અમારી વર્ષો જૂની પરંપરા અમે જાળવી રાખી છે અને પૂજા પાઠ કરી અને પ્રસાદી લઈ અને ધામધૂમથી આ પર્વની ઉજવણી કરીએ છીએ।